હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? અને સવારમાં આજે ફરી એક નવા વિડીયોમાં શરૂ કર્યું છે. તો જો અત્યારે બધું બેસોને ધોવાઈ ગઈ છે અને સફાઈ ચાલુ છે તબેલાની. અને હેલો ગાઈસ, તો સવારમાં કિસી બ્રશ કરસ કરો બેટા કહો. તો દોત તો પૂરા આયા નથી, બ્રશ કરવા બેઠે. જય માતાજી કે દે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કિશન પપ્પા વાસદુ ભરસી અને હજુ સુરત દાદા આવ્યા નથી. ધુમ્મસ ધુમ્મસ દેખાય બધું, વાઈટ વાઈટ. જલ્દી જલ્દી કરો. ફુલેવર મોટું મોટું થઈ ગયું. હેલો ગાઈસ, તો ચા બની ગઈ છે. કિશન બની ચા પીવા બેસી ગયા. શ્રી કે છે કિશની ચા. કિસ્યું ચા પીવાનું બેટા? ચા ચાલો ચા પી લીધી કે સવાર છીટર તો નીકળી ગઈ છે તમારે તો. પીવાની ચા? જય સીતારામ. સીતારામ. હા એ સીતારામ. તાલે પાડો. સીતારામ સીતારામ પાડો. સીતારામ કેજી. હું બોલવાનું બેટા? હે એ સીતારામ સીતારામ બોલો. સીતારામ. જય માતાજી કરજે. ચા પી લેડો. ચા બે હાથી પકડો. બે હાથી ધીમે રહીને બળા હ. ધીમે રહીને. ગરમ બેટા? ઠંડી ફૂકો. ગાઈઝ જો આજે સવારમાં બધું પાલી ગયા છું. ચીકુડી આવી ગઈ છે, બધી ચાર આવી ગઈ છે. તો જો દેખાય પણ શું છે કે હજુ જે ભેંસને તકલીફ વધારે છે એવું લાગે છે, પણ ખબર નહીં, કંઈ ખબર પડતી નથી. કેમ કે થોડી વાર ખાય છે, વાઘો લે છે, છતાંય બસ અશક્તિ થઈ ગઈ એવું લાગે છે. ડૉક્ટરને દવા કરાવી છતાંય સારું થતું નહીં, પણ ફરી એકવાર કદાચ કરાવી જોઈએ તો. અને પાછું જો આજે તો ફરી વાતાવરણ જો બગડી ગયું છે. હા, ધુમ્મસભર્યું વાતાવરણ, એકદમ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. તો હવે થઈ ગયું છે જમવાનું. તો ગાઈસ જમી લે હવે, કેમ કે કિશન મમ્મી આજે વહેલું જમવાનું બનાવી દીધું છે. વાદળછાયું વાતાવરણ એટલે ટાઈમની કોઈ ખબર નહીં પડતી. તો કિશું ચાલો બેટા, કિશન મમ્મીને બધા જમી લે હવે. તો જમવામાં શું બનાવે ચેક કરી લઈએ જરાક. જો આકીશું તો તેલ બગાડે તું બેટા. આજે આજે ઠંડી સાથે કિશન મમ્મીને બે ગરમ જ છે. જો આ કિશું કેવું કર્યું ઘર તો જો બગાડી નાખ્યું. આજે તો જો કઢી ને મકાઈના રોટલા, સફેદ મકાઈ દેશી બનાવ્યા છે. તો કહીશ ચલો હું જમી લો, તો પછી ટાઈમ વધારે થઈ ગયો છે હવે.
કેમ કે વહેલું જમવાનું પણ ટાઈમની કંઈ ખબર નહીં પડે, વાદળછાયું વાતાવરણ થતું. કેટલા વાગે? મને ખબર નહીં, મેં જોયું નહીં. તો વાગ્યા છે અત્યારે 10:58, એટલે 11 થઈ ગયા છે ભાઈ. તો ગાઈસ હવે જમી લીધું અને હવે જો જમીન હવે સીધા પાણી પાવાનું છે. બેસોને પાણી પાઈ લઈએ. હે ખોડું હા તેને દવા કરાવી પડશે. બીજી કરાવી દે. કરાવી પડે કરાવી પડે કેમ કે ખાતી નહીં. પેશન્ટ રહે ને એટલે બે પડ જો બસ જા પણ આમ ખા હે થોડી વાર પછી પાછું બંધ કરી દે. થોડુંક પાછું તકલીફ ના બેસો એ હવે તો દૂધ હરખું હાલતી નહીં. તો જો ગાઈસ બેસો પાણી પાઈ દે હવે. ભાઈ તું કરે છે કે તું કરે છે કે હે અહીં જતા શું કરે તું? મોટું બતાવ તારું મોટું કેટલો શરમો ગાપ. આ બધા મોટું બતાવતો એ બતાવજો હું ગાલીશ. ઓકે તારી ઓકે બતાવ દો. ઓકે બતાવ તારી કેટલું કાજલ ગાલી છે. બસ જાતે કરી છે. તો જો આમ ચીકુ રહીએ ને આ રીતે પોરી કરી દો ને તો પછી પાણીમાંથી ઉડી જાય બધું. આ એક તો નાખી દીધો પોટલો ને આ બીજો છે. હા એ શું કામ નાખી દે? એવું નથી પણ બેસો ન વધારે નાખ્યું સાજો જોઈ લેજો. આખો એક પેલો પોટલો નાખ્યો પછી પેલા પૂરા નાખ્યા હતા. ના હવે જો ચીકુડી પડી છે ના જોડે. શું એ બેટું જય શ્રી રામ. શું કરું છું? હે પાઇપો બી કરી શું કર બેટા? પાણી લાવવાનું હે પાણી લાવવાનું તારે કિશન રમનો છે બરાબર. જો કિશનનું મમ્મી કપડાં ધોવે છે. કેવું મજા આવે ને ઠંડીમાં? કઈ મોટર ચાલુ કરી છે પાણી. ઠંડુ પાણી ને ઠંડુ પાણી ઠંડો પવન. દોરા ઠંગરાઈ ગયા છે. ભેંસ કેવી થઈ ગઈ છે ઠંગરાઈ ચોટી ગઈ. કિશન એકલાનો જ મજા છે રમવાની. કિશન મજા આવે છે રમવાની. હે કે જો નહીં હે? જય શ્રી રામ. જો હું થઈ ગયો છું તૈયાર અને મારે જવાનું છે. મારા શાળાનો ફોન આવ્યો છે એટલે જઈએ છું મોડા છે કેમ કે થોડું કામ છે. કામ પતાવીને પછી વર તો પાછું ઘરે આવતો રહે. ચાલો તારે જઈએ તો હવે. મોડા થઈ ગયા છે અને અમારા શાળો બધા બેઠા છે ચા પીવા માટે. કામકાજ છે એટલા નીકળીએ. હું આવ્યો છું મારા શાળા મૂકવા આવ્યો હતો મોડા સાથે રિટર્ન વળતા. તો વચ્ચે અણીઓર સાઈડ પાછો આવ્યો તો વિચાર થયો કે ચલો ત્યાં મારા સસરાની જે વાડી છે ત્યાં જતા આવીએ. તો અત્યારે ત્યાં આવ્યો છું. તો જો આ છે વાડી જો છે ને રીંગણ છે બધું છે. અમારા સસરોજી જો ચા બનાવે છે. એમની વાડી છે
વાડીમાં તો બધું રીંગણ બીંગણ બધું વાવ્યું છે સારું સારું. જો આ તો અદરજાની ભાજી છે અને અમારો સાડો છે ને એ અત્યારે ભાજી કાપે છે. જો આ મકાઈ છે કેવી સરસ મજાની થઈ છે. આગળ રસ્તો છે, આ 2 દુકાનો છે ઉતારી છે. તો હવે શું છે કે અત્યારે હવે ધીમે ધીમે ઠંડી વધી છે એટલે અરે જોરદાર મકાઈ. તો હું મકાઈ, હા મકાઈ તો મને એમ થાય કે આ જોરદાર મકાઈ થઈ, જોરદાર આજ મારી પણ પેલી ભગત નું આવી એ મકાઈ જોરદાર એ જોઈને હા તો પેલી દેખાય ખૂણા. આ મકાઈ જોરદાર થવાની પણ દેખાય નહીં. હમ કોઈ હમ કોઈ દેખાય નહીં એટલી મકાઈ મોટી થાય. હા નેચરથી જ અને પેલો પાડો સળ આવે ને પાછો મય મૂળો દબાઈ દીધો એટલે નેચર મૂળો દબાઈ ગયો ને એટલે તૈયાર થાય ને આવું પડે એટલે જોરદાર પડે મકાઈ. હે તો અમારા સસરાએ ચા બનાવી છે તો ચા પી લે. અને અમારો સાળો છે એ મેથી ને બધું બંને કાપે છે, લઈને જવાની કરે છે કેમ કે હવે ઠંડીનો માહોલ થઈ ગયો છે એકદમ રેડી. જો એકદમ વાદળછાયું વાતાવરણ એટલે ઠંડી તો જોવું પડે. જવા આજે લઈને આવ્યો છું બાઇક ઉપર જવાનું છે એટલે ઠંડી વધારે છે. તો બને રહેજો વિડીયોમાં. આ લઈ લીધી શાકભાજી આપી છે અને આ છે આપણી બાઇક. તો બાઇક લઈને જવાનું છે. તો આપણે જવાનું છે બાઇક લઈને કેમ કે ટાઢ લાગે છે, ટાઢમાં જવાનું છે. ઠંડી તો લાગવાની જ છે. તો ધીમે ધીમે નીકળીએ. તો આવી ગયો હું ઘરે બધું સામાન લઈ. અને હજી ઠંડીમાં તો બાઇક ઉપર બહુ તકલીફ પડી હો ભાઈ કેમ કે આજની ઠંડી એટલે કંઈક અલગ જ હતી બાઇક ઉપર. કેમ કે બહુ દિવસે હું બાઇક ઉપર પ્રવાસ કર્યો આજે એટલે માટે બહુ ઠંડી લાગી આજે. તો હવે જોઈએ ઘરમાં શું છે. તો ગાઈઝ કિશુની મમ્મી શું બનાવે છે? કેમ શું થયું? ગમમાં કેમ? હું પડી ગયું તું બૂટ? એટલે હવે બૂટ લેવા આવ્યો તો પાછો? હા હા જુઓ હે તમારા ભાઈ કાકા ભાઈ તમારા ભાઈ હે ને શાકભાજી આજે મારા માટે કાપી મતલબ બૂમ માટે પેલું શું કહેવાય ભાજી. હા ભાજી દાંતીર હતી આજે કાપી પાછી અમે જો શું કહેવાય પગે પોણી વારેલો હતો ને બેન આમ અંદર જઈને વાટી દાંત વાટી દાન આજે અમે 4 વાટી. એમ હા ને વેરાઈ ગઈ તો કીશું ગામમાંથી દાદા જોડે જઈને પાછા આવી ગયો. હું આવ્યો પછી આવ્યો અને કીશું માટે હું લાવ્યો છું પડીકા. કે બીજું કઈશું ખાતું જ નહીં, કશું બીજું લાવીને હું કરે ખાતો જ નહીં. તો હવે ગાઈસ ઠંડી પર લાગી છે એટલે હવે એમ કરો તો હવે મારે ચલો ગાઈસ હવે જમવાનું તૈયાર થઈ ગયું. તો જમી લઈએ. જમવામાં શું બનાવ્યું છે? એ ગાઈસ શાક બનાવવાનું છે, રોટલા બને છે.
ચલો શાકભાજી કાઢો બેટા. જો અંદર શું છે? જે સારી હોય બનાવી ફટાફટ. જો બેટા અંદર શું છે? અંદર પૈસા માં અજો મમ્મી મોકલાયો મેં શાકભાજી બેટા. ગાઈસ જો અત્યારે જમવાનું તૈયાર થઈ ગયું છે. કાચા ટામેટા રીંગણનું શાક બનાવીશું. જો આવા અત્યારે જે શાકભાજી લાવ્યા હતા ને એની શાકભાજી બનાવી છે. જો ખાસ સબ્જી બધી આવી ગઈ આ બધી પડી છે. હવે પિયરમાંથી આવી છે એમ કિશન મમ્મી. બે દન સુધી બનાવીને ખાશું. અને જો મકાઈનો રોટલો અને કિશુ માટે મરચારી રોટલી. તો ચલો જમી લઈએ હવે તો બધા. ચલો કિશુ જમ્યા ચલો 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 આવી જાઓ બેટા જમવાનું છે. લે બેટા હેડ. ગાઈસ જમવાનું બધું જમી લીધું. આ જો હવે કિશન મમ્મીને શું કરે છે? સવાર માટે વાલો ડેટું શું સવાર માટે વાલોળ. આ તો પિયર થી આલા રીંગણ ટામેટાનું શાક ખાધ્યું આમ હવારે આ વાલોડી ખાવાનું. જો અત્યારે સાસરીમાંથી જે આવી છે ને એમને પિયરમાંથી એ અત્યારે તૈયારી સારા હવે સવારના સવારે વહેલા જલ્દી થઈ જાય ને એમાં સવારે જલ્દી થઈ જાય ને એટલા માટે એક્સ્ટ્રા કોમ કરી મેલું પડે ને કા કિશન રમાડવું પડે ને એટલે કિશના જો ટાઈમ લેસ કરવો પડે એટલે માટે બાળકોને ટાઈમ આલવો જરૂરી છે. ટાઈમ ના આપો તો બગડી જાય ને કે મોબાઈલ હાલવાનું નહીં, ટાઈમ આપવાનો છે. ગાઈસ હવે ટાઈમ થઈ ગયો છે ઊંઘવાનો. બધા સૂઈ જાય કેમ કે કિશુ સૂઈ ગયો છે એની મમ્મી સૂઈ જવાની છે. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો વિડીયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરજો. નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ. અને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભ રાત્રિ.